લખતર તાલુકાના ઈંગરોળી ગામની અંદર રાત્રિના 10:30થી અવિરત વરસાદ શરૂ થયેલ તે આજે લગભગ 10 વાગ્યા સુમારે બંધ થયેલ. તે દરમિયાનમાં જે ઈંગરોળીનું તળાવ છે તે પણ ભરાઈ ગયું હતું. સાથે જે ઈંગરોળી ગામનું બોર્ડ છે તેની પાસેથી વહેતા પાણીની અંદર નાના બાળકોએ નાહવાની મજા પણ લીધી હતી. સાથે ઈંગરોળી ગામના ઘણા બધા ઘર એવા છે કે તેની અંદર પાણી ઘૂસી ગયું છે અને જે ગામના લોકો છે તેઓને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સાથે તેમના ઘરના લોકોને રસોઈ કેમ બનાવી તે પણ એક મુશ્કેલ છે. સાથે જે આ પાણી છે તે પાણી એટલું બધું ડહોળું છે કે તેઓના જે ઘરની અંદર પીવાના પાણી સહિત જે જુદા જુદા પાણી સંગ્રહ કરવાના જે જગ્યાઓ છે તેની અંદર પણ આ પાણી ગળી જતાં તેઓને પાણી પીવાની પણ મુશ્કેલી ઊભી રહી છે. ત્યારે ઈંગરોળી ગામના અંદર જાણે કે તળાવ ભરાયું હોય તેવો પણ ઘાટ સર્જાવા જોવા મળ્યો હતો અને બાળકોને પોતાના ઘરે પાણીમાં થઈને જવું પડ્યું હતું. ત્યારે એક બુઝુર્ગના ઘરની અંદર એટલું બધું પાણી ઘૂસી ગયું હતું કે તેમનો પા કરતાં વધારે ડેલો પાણીની અંદર ડૂબી ગયો હતો. આથી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હાલ તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કઈ રીતે તેમના ઘરે જમવાનું બનાવવું તે પણ હાલ એક મુશ્કેલી છે અને તેમને પાણીમાં થઈને જ જવું પડે છે. તેમની બાજુના ડેલાની અંદર પણ આટલું બધું પાણી ઘૂસી ગયું હોવાનું ડેલો બંધ હતો છતાં જોવા મળી રહ્યું છે. આ અંગે ઈંગરોળીના સુલતાનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લખતર તાલુકાના ઈંગરોળી ગામે ગઈ રાતે 10:30થી વરસાદ ચાલુ થયો. એની અંદર અતિ ભારે વરસાદ થતાં ઈંગરોળી સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે ક્ષેત્રોની અંદર પણ મોટું નુકસાન છે, જેના બંધ પાળાઓ તૂટી ગયા છે અને ગામમાં પણ ઘણા બધા ઘર એવા છે જેની અંદર પાણી ઘૂસી ગયા છે. બરાબર. અને ભારે વરસાદ થવાથી તમે આ ઘરનો સીન પણ જોઈ શકો છો કે ત્યાં કેટલું બધું પાણી ભર્યું છે.